કહે છે કે ભાઈ આ બંગલાની અંદર જે છે કે ઘણી બધી ભૂતો હોય છે, આ છે તે છે ફલાણું છે, અને અહીંથી તમે એક આમ લુત્ફ જોવો તો જબરજસ્ત જોવા મળે છે, બરાબર છે। જો અહીંથી આ બંગલો છે એ બેસી ગયેલો છે, બરાબર। પણ કહેવામાં આવે છે કે એક સમયની અંદર આ બંગલો જે છે એ ધમધમતો હતો। મિત્રો આ જે છે આખો બંગલો છે, અંદર બહુ હાલત જે છે ને કહેવાય કે ખૂબ જ અઘરી છે। જે તમે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે ને હું છું જાહિદ એક્સપ્લોરર। આજે હું તમને ઘોઘાની અંદર લઈ આવ્યો છું। ઘોઘામાં તમે ઘણી ફેરી આવ્યા હશો, 5 ફેરી, 10 ફેરી, 15 ફેરી, અને ભાવનગર અને આજુબાજુ જિલ્લાનું જે લોકો હોય છે, ઈદ હોય છે, વાચીદ હોય છે, રવિવાર હોય છે, ગમે ત્યારે ઘોઘા આવતા હોય। પણ ઘોઘાની અંદર જે દરિયા કિનારા ઉપર તમે એક બંગલો જોયો હશે, પણ આ બંગલાની હિસ્ટ્રી શું છે, કોણે બનાવ્યો છે, કઈ રીતની છે, શું છે, આજે તમામ પ્રકારની આપણે વાત કરશું। ઘણા બધા કહે છે કે ભૂતિયો બંગલો છે, આની અંદર અનેક પ્રકારની આત્માઓ છે, આ છે તે છે ફલાણું ઢીકડું, ઘણી બધી વાતો કરે છે। તો આજે આપણે એ બધા ઉપરથી રાજ ઉઠાવશું। આ બંગલો જે છે એ કોણે બનાવ્યો છે, કેટલા ટાઈમ પહેલા બનાવ્યો છે, અને બંગલાની અંદર બનાવવાનું કારણ શું છે, આ તમામ પ્રકારની માહિતી આપીશ। પણ પૂરેપૂરો વિડીયો જોજો। વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। મિત્રો હવે જે આપણે વાત કરી બંગલાની, આ બંગલો તમારી સામે છે, બરાબર છે, અને આ બંગલાની અંદર આજે આપણે જાશું અને બંગલાની વાત કરીશું કે શું છે આ બંગલો। કહેવાય છે કે વર્ષો જૂના એક વખતની અંદર જે કંપની દ્વારા આ જે બંગલો બનાવવામાં આવ્યો હતો, અને બંગલો અત્યારે તમે જુઓ ને તો એની હાલત બહુ કફોડી છે, આમાં જવું પણ અઘરું હોય છે। તમે જુઓ છો કે સાવ જેને કહેવાય ને સળિયા દેખાઈ ગયા છે। પણ એક સમયની અંદર કહેવાય છે કે 30 થી 35 વર્ષ જૂનો આ બંગલો છે, અને બંગલાના સ્ટ્રક્ચરની વાત કરો તો ખૂબ જબરજસ્ત સ્ટ્રક્ચર જે બનાવેલું છે, તમે જુઓ છો, બરાબર છે, બહુ જબરજસ્ત છે। અને એક સમયની અંદર કહેવાય છે કે કોઈ કંપની દ્વારા આ બંગલો જે છે, બાજુમાં જે દરિયા કિનારો છે તમે જોઈ શકશો, આ દરિયા કિનારે આખો આ જે બંગલો છે એ બનાવવામાં આવ્યો છે। મિત્રો આ જે છે આખો બંગલો છે, અંદર બહુ હાલત જે છે ને કહેવાય કે ખૂબ જ અઘરી છે, જે તમે જોઈ શકો છો, બરાબર છે। અને કે પડતર પડ્યું હોવાને કારણે જેને કહેવાય કે અહીંયા કોઈ આવતું ન હોય, બરાબર છે। આ બંગલો તમે જુઓ છો કે આજે એવી પરિસ્થિતિમાં છે કે ખૂબ જ જેને કહેવાય કે અઘરી પરિસ્થિતિમાં છે, બરાબર છે, જે તમે જોઈ રહ્યા છો। પણ એક સમયની અંદર આ બંગલો છે એ ધમધમતો હતો। તમે જો આ ઉપરના દ્રશ્યો છે। હવે અમે ઉપર જઈએ છીએ। અહીંયા ઉપર કઈ રીતનું છે જો, અહીંયા આખી હાલત જે છે એ બહુ દયનીય છે, તમે જોઈ શકશો। અહીંયા એક આખો હોલ છે, રૂમ છે, આવું બધું અહીંયા હોય છે, જે તમે જોવો છો, બરાબર છે। પણ જે સમયની અંદર જે આ બંગલો બનાવવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ જેને કહેવાય કે જબરજસ્ત બનાવવામાં આવ્યો છે, અને તમે જુઓ કે અત્યારે એમની હાલત ખૂબ છે। ટૂંક સમયમાં આ બંગલો જે છે એ જેને કહેવાય કે એની આખરી પરિસ્થિતિની અંદર વિતાવી રહ્યો છે। અને એક સમયની અંદર જેને કહેવાય કે અહીંયા આગળ જે કેપ્ટનો હોય છે, કંપનીના જે લોકો હોય છે, એમની માટે આ બંગલો હતો, અને અત્યારે જે છે એ વિરાન છે આ બંગલો, તમે જોઈ શકો છો, બરાબર છે, જુઓ। અને અહીંથી જ્યારે આ બંગલો ધમધમતો હશે ત્યારે તમે ખબર હશે કે આ બંગલોની કેવું હશે। જો અહીંથી આખો દરિયાનો આખો નજારો છે, બરાબર છે, તમે જોઈ શકો છો, બરાબર, આખો બંગલો છે। હવે હું પણ ઉપર જશું, અગાસી ઉપર જવાનો રસ્તો છે, જે તમે જુઓ છો, બરાબર। હું તમને અગાસી ઉપર પણ લઈ જઈશ, બરાબર। જુઓ અહીંથી તમે માહોલ જોઈ શકો છો। આ બંગલાની ઉપરનો ભાગ જે છે એ તમને જોવા મળે છે, અને અહીંથી તમે એક આમ લુત્ફ જોવો તો જબરજસ્ત જોવા મળે છે, બરાબર છે। જુઓ અહીંથી આ બંગલો છે એ બેસી ગયેલો છે, બરાબર। પણ કહેવામાં આવે છે કે એક સમયની અંદર આ બંગલો જે છે એ ધમધમતો હતો, અને જે કહેવાય કે ઓફિસરો અને બધા અહીંયા રહેતા હતા, એમની આ કહાની છે। અને આ મેં તમને જે બતાવ્યો એ ઘોઘાનો જે બંગલો છે એ છે, હેઠેથી તમે જોઈ શકો છો, જુઓ અહીંથી જબરજસ્ત જેને કહેવાય કે માહોલ તમને જોવા મળશે। અને એક સમયની અંદર આ જે બંગલો છે ત્યાં આગળ જે કંપનીના ઓફિસરો છે એ આમાં રહેતા હતા, અને ધમધમતો હતો, અને એક સમયે આ બંગલાની ચાહો જલાલી હતી, પણ આજે જે છે એ ખખડધજ છે।
પણ આ જે છે બંગલાની વિરાસત છે, મેં તમને જે બતાવી કંપની દ્વારા 30 થી 35 વર્ષ પહેલા બંગલો બનાવવામાં આવ્યો હતો અને કેપ્ટનો માટે જે જહાજમાં આવતા હોય એમના માટે બનાવવામાં આવ્યો હતો. તો ખાસ કરીને વિડીયોમાં મજા આવી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અમે આવી અલગ અલગ જે છે વિડીયો બનાવતા હોઈએ છીએ ને આપની સમક્ષ રાખતા હોય. વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. દરગાહનો નજારો જોવો ને ભાઈ, તો એકદમ મસ્ત નજર આવે છે. અને કહેવામાં આવે છે કે જ્યારે આ બંગલો હશે ત્યારે જે અહીંના જે શિપની અંદર જે કેપ્ટનો જેને કહેવાય આવતા હતા, એ કેપ્ટનો જે છે એ આ દરિયા કિનારે જ રહેતા હતા, બરાબર છે. એટલા માટે આ બંગલો તામીર કરવામાં અહીંથી દૂર નહોતા જતા. પોતાની શિપ છે જે પોતાનું જહાજ છે એ અહીંયા લાંગરવામાં આવતું હતું, બરાબર છે. અને અહીંયા આ લોકો રહેતા હતા. એવી લોકવાયકા લોકોની યારે જ્યારે મળ્યા ત્યારે આ બધી જેને કહેવાય કે વાત મળી છે. તમે જોઈ રહ્યા છો આ બંગલાનો જે છે પાછળનો ભાગ છે. તમે જુઓ છો કે જે અતિ દયનીય હાલતની અંદર છે, જુઓ, બરાબર છે. પણ એક સમયની અંદર જે આ બંગલો છે એ ખૂબ જ જેને કહેવાય કે પ્રખ્યાત હતો અને હજારો લોકો જેને કહેવાય હજારો જે અધિકારીઓ છે એ અહીંયા ફરી ગયા છે, બરાબર છે. પોતાની ડ્યુટી હોય ત્યારે અહીંયા રોકાવા માટે આવતા હતા અને ખાસ કરીને જે અહીંયા એમને રાખવામાં આવતા હતા, બરાબર છે. અને આ જે તમે જુઓ તો અહીંયા આખો જે છે બાજુમાં જે છે એ દરિયો આવેલો છે, તમે જોઈ શકો છો, બરાબર ને. આ દરિયાને અડીને તમે મારી પાછળ જે તમે જોશો તો આ જે બંગલો છે એ બંગલો આવેલો છે. અને આની ઘણી બધી લોકવાયકાઓ ઘણા લોકો કહે છે કે ભાઈ આ બંગલાની અંદર જે છે કે ઘણી બધી ભૂતો હોય છે, આ છે તે છે ફલાણું. પણ જે કોઈ વસ્તુ બંધ રહી હોય અમુક સમય માટે તો એની અંદર આવું બધું જે હોય છે એ તો હોય જ છે. પણ કહેવાનો મતલબ એવો છે કે આ બંગલાની અંદર કોઈ એવું રહસ્ય નથી જોડાયેલું. એક કંપની દ્વારા જે વર્ષો પહેલા જેને કહેવાય કે આ બંગલો જે છે એ બનાવવામાં આવ્યો હતો અને ઓફિસરોને રહેવા માટે બનાવવામાં આવ્યો હતો.